इतनी सी हंसी इतनी सी खुशी इतना सा टुकड़ा चांद का ख्वाबों के। रुको जरा सबर करो, क्लाइमेक्स तो अभी बाकी है। તો મિત્રો, હું છું પાયલ ને હું રહું છું ભાવનગરમાં ને આજે આપણે ભાવનગરના ગણપતિ જોવા જવાનું છે। તો આપણે આપણું બેટરી વાળું ગાડું લઈને ચાલી નીકળ્યા છીએ સીધા પાનવાડી ચોક। પાનવાડીમાં ગણપતિ બાપાની મૂર્તિ ખૂબ જ સુંદર મજાની હતી અને મને સ્પેશિયલી બહુ ગમી। પછી આપણે સીધા આવી ગયા ક્રેસન્ટ સર્કલ। અહીંયા સર્કલ પણ ખૂબ જ સુંદર શણગારેલું હતું ને અહીંયા મૂર્તિ પણ ખૂબ જ સુંદર મજાની હતી। પછી આપણે કરી લીધા ગણપતિ બાપાના દર્શન। પછી આપણે ધીમે ધીમે આપણું બેટરી વાળું ગાડું લઈને પોગી ગયા સીધા મેઘાણી સર્કલ ને અહીંયાનું ડેકોરેશન ખૂબ જ સુંદર મજાનું હતું। અમે અહીંયા પોગ્યા ત્યારે આરતી શરૂ હતી તો આરતીનો પણ લાભ લઈ લીધો અને અહીંયા આરતી પછી રાષ્ટ્રગાન પણ ગાવામાં આવે છે। તો રાષ્ટ્રગાન ગાઈને આપણે કરી લીધા ગણપતિ બાપાના દર્શન। પછી આપણે સીધા આવી ગયા ઘોઘા સર્કલ। અહીંયા પણ ડેકોરેશન ખૂબ જ સુંદર મજાનું હતું અને આપણને સૌપ્રથમ ભારત માતાના દર્શન કરીને આપણે સીધા ગયા ગણપતિ જોવા। અહીંયા પણ ગણપતિની મૂર્તિ ખૂબ જ સુંદર મજાની હતી। પછી આપણે કરી લીધા ગણપતિ બાપાના દર્શન ને લઈ લીધી પ્રસાદી। આપણામાં પ્રસાદી ઘરે લઈ જવાનું નથી આવતું, એ રસ્તામાં જ ખાઈ લેવાની હોય। પછી આપણે આવી ગયા દીવડી રૂપાણી સર્કલ। ત્યાં પણ આપણે ગણપતિ બાપાના દર્શન કર્યા, પ્રસાદી લીધી। પછી આપણે સીધા આવી ગયા જવાહર મેદાનમાં। અહીંયાનું ડેકોરેશન પણ ખૂબ સરસ હતું અને નાસ્તાના સ્ટોલ પણ હતા। પછી આપણે કરી લીધા ભાવનગર કા રાજાના દર્શન। પછી આપણે આ ભાઈબંધ પાસેથી લઈ લીધા ફુગ્ગા અને ફુગ્ગા લઈને આપણે ફોટા પાડવા માંડ્યા, પણ આ ભાઈબંધ ફુગ્ગા આપીને ક્યાંક ગાયબ જ થઈ ગયો। બસ પછી શું, આપણે આપણી બેનપણીને એના ઘરે વળાવીને આપણે આવી ગયા આપણા ઘરે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।